આ વિધાનસભામાં તમારા ધારાસભ્ય, તમારા સાંસદ સભ્ય, તમારા તાલુકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખના સહમતિથી આ આંબા ડુંગરનો પ્રોજેક્ટ આવ્યો છે અને એમાં આપણા 28 ગામોની જમીનો સંપાદન થવાની છે। ત્યારે તમારા સહકારની જરૂર છે। જો તમે અમને સહકાર આપશો તો આ પ્રોજેક્ટમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, એક પણ ઇંચ જમીન અમે આપવા નહીં દઈશું। છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું। અને આ મંચ પરથી ભાજપના એ નેતાઓને, એ પોલીસને, એમના એસપીને, એના કલેક્ટરને, એમના સાંસદને, એમના ગૃહમંત્રીને, એમના મુખ્યમંત્રીને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓ અહીંયા હજારો વર્ષથી વસેલા છે। આ ડુંગરો, આ જંગલો, આ પહાડો, આ ઝાડવાઓ, આ બધું જ અમારા આદિવાસીનું છે। સંવિધાનના આર્ટિકલ અનુસૂચિ 5 અહીંયા લાગુ છે। પૈસા 1996 અહીંયા લાગુ છે। અહીંયા રૂઢિગત ગ્રામ સભા વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી શકે નહીં, છતાં તમે પ્રોજેક્ટ લાવ્યા છો અને અમારા આદિવાસીની એક પણ ઇંચ જમીન લેવાની કોશિશ કરશો તો ગાંધીનગરમાં આવીને તીર કામઠા, પાલિયા અને ભાલા ચાલશે, પાડલિયાવાડી કરી આપીશું। સાથીઓ, આ ભાજપના લોકો અમારા નાના નાના કાર્યકર્તાઓને, અમારા નેતાઓને, અમારા ઉમેદવારોને ડરાવવાનું કામ કરે છે। પોલીસને મોકલે છે, ખોટી એફઆઈઆરો કરાવે છે, ખોટી ફરિયાદો કરાવે છે, જેલમાં બેસાડે છે અને ધમકાવે છે। પણ એ પોલીસ વાળા પણ કાન ખોલીને સાંભળી લે, એ ભાજપના નેતાઓ પણ કાન ખોલીને સાંભળી લે। તમને બેઠા એટલી જ અમારા લોકોને હેરાનગતિ કરજો, અમે વ્યાજ સહિત તમારો હિસાબ કરવાના છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। આ એ વખતે છેલ્લો ગરબો એમના ઘરે જવાનો છે એટલા માટે ત્યારે પોલીસ વાળાનો ઉપયોગ કરીને અમારા લોકોને ડરાવાય છે। ત્યારે આ છોટાઉદેપુરના એસપી, એમના ડીવાયએસપી, એમના પીઆઈ, પીએસઆઈ એમને કહેવા માંગુ છું, તમને એટલી બધી રાજકારણની શોખ હોય તો વર્દી ઉતારીને, ભાજપનો કેસ પહેરીને આવો મેદાનમાં, કેટલા વિહેશ હો થાય ખબર પાડી દઈશું। વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આવો, અમારી સામે મેદાનમાં ચૂંટણીમાં કેટલા વિહે હો થાય, કોની સાથે પાલો પડ્યો છે એની અમે ખબર પાડી દઈશું। અમે તમારા બાપથી નથી ડરતા તો તમારાથી ડરવાના નથી। આ આદિવાસી છે, અમારા બિરસા મુંડા ગોરા અંગ્રેજો સામે નથી ઝૂક્યા। તમે કાળા અંગ્રેજો આવીને અમારા પર રાજ કરવાનું કામ કરશો તો આ આદિવાસી સમાજ સાખી નથી લેવાનો। તમારા જેવા કાળા અંગ્રેજો સામે પણ તીર કામઠા ચાલવાના છે। ત્યારે સાથીઓ, આ ચૂંટણીનો માહોલ છે અને આ માહોલ એટલો મહત્વનો છે ચૂંટણીઓ માટલા રતનસિંહભાઈ કે આપણા ઉમેદવારો નથી લડતા। ચૂંટણી હવે આપણી બધાની જંગ બની ગઈ છે। તૈયાર છો બધા? ચૂંટણી બધી આપણે લડવાની છે। એકલા ઉમેદવાર ના લડે, એકલા ઉમેદવારને જવાબદારી નથી સોંપવાની। તમારે બધા આ ચૂંટણી લડવા ઉતરવાનું છે। આપણી પાસે અઠવાડિયું વધેલું છે। અઠવાડિયાના તમામ ગામોમાં આપણે બધાએ મહેનત કરવાની છે। આપણે બધાએ પ્રચાર કરવાનો છે। પોલીસ વાળા સામે પણ આપણે લડવાનું છે, ભાજપ વાળા સામે પણ આપણે લડવાનું છે, કોંગ્રેસ વાળા સામે પણ આપણે લડવાનું છે। અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો આપણે આપણા ઉમેદવારોને ચૂંટણી મોકલવાના છે। તમે જોઈ લો, આ ભાજપના લોકોએ આપણા વિસ્તારનો સોદો કરીને બેઠા છે। જ્યારે નર્મદા ડેમ બન્યો, એ નર્મદા ડેમના વિસ્થાપિતો જ્યારે આ વિસ્તારમાં આવ્યા, એમના માટે આજે પણ રોડ નથી બન્યા। મને યાદ છે, 1 વર્ષ પહેલા તોરખેડા ગામે આપણી બેન જે ડિલિવરીમાં પ્રસૂતિની પીડા ઉપડી, એને લઈ જવા માટે 108 ના પહોંચી, જોલીમાં લઈ જતા બેન રસ્તે મૃત્યુ પામ્યા। એ જ પ્રકારે આ વિસ્તારમાં રસ્તા નથી, પાણી નથી, સિંચાઈ નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી। 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીએ આપણા મતનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। ત્યારે આ વખતે પરિવર્તન માટે ઝાડુના બટનને દબાવજો અને પરિવર્તન લાવજો એ વિનંતી કરવા માટે આવ્યો છું।
સાથીઓ, હજુ તો ચૈતર વસાવાને 3 મહિના થયા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 2022 થી લડતા લડતા 3 વર્ષ થયા છે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપી રહી છે. એના લીધે આ ભાજપના લોકો ડરી ગયા છે. તમને હું કહેવા માંગુ છું, જો ચૈતર વસાવા રાજકારણમાં 15 થી 20 વર્ષ ટકી જશે તો આ ભાજપના નેતાઓના અમે સુપડા સાપ અને ગાબા ગાબા કાઢી નાખવાના છે. બસ તમારા આશીર્વાદની જરૂર છે, તમારા સહકારની જરૂર છે. તમે બસ સહકાર આપજો. આવા ચોર લોકોને જે સમાજનો સોદો કર્યો છે, આપણા જંગલોનો સોદો કર્યો છે, આપણા ગામડાઓનો સોદો કર્યો છે, એ લોકોને આવનારા દિવસોમાં એમને ઘર ભેગા કરવા માટે આપણે બધા આ ચૂંટણીમાં ઉતરવું પડશે. સાથીઓ, આ ચૂંટણી માત્ર ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીની કે અમારા ઉમેદવારોની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણા અસ્તિત્વની ચૂંટણી છે. આપણી સંસ્કૃતિ પ્રકૃતિ બચાવવાની ચૂંટણી છે. આપણો જળ જંગલ જમીન બચાવવાની ચૂંટણી છે. આપણા ગામડા બચાવવાની ચૂંટણી છે. આપણા બાળકોનું શિક્ષણ, યુવાનો માટેની રોજગારી બચાવવા માટેનું શિક્ષણ છે. એટલે આ ચૂંટણીમાં બધા જ મારા વડીલો, માતા બહેનો, યુવાનોને હું અપીલ કરવા માટે આવ્યો છું. આ ચૂંટણીમાં તન મન ધનથી આમ આદમી પાર્ટીને જીતી લાવો. પહેલા પણ અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ. તાલુકા અને જિલ્લા પંચાયતના અમારા લોકો ચૂંટાઈને આવશે તો ડબલ તાકાતથી આ ગુજરાતની સરકાર સામે અમે લડીશું. આ ગુજરાતની સરકાર, એમની નજર હવે આપણા ખનીજો પર છે, આપણા ડુંગરો પર છે, આપણી જમીનો પર છે. આપણે દેશ અને પ્રદેશના વિકાસમાં એટલું બધું યોગદાન આપ્યું. આઝાદીના 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 30 વર્ષ ભાજપે શાસન કર્યું. પણ આજે પણ આદિવાસી સમાજ શિક્ષણ માટે આંદોલન કરે છે, સિંચાઈના પાણી માટે આંદોલન કરે છે, પીવાના પાણી માટે આંદોલન કરે છે, આરોગ્યની સુવિધા માટે આંદોલન કરે છે, રોડ રસ્તા માટે આંદોલન કરે છે, મનરેગાની યોજના માટે આંદોલન કરે છે. ત્યારે મેં મારા વડીલો છે, માતાઓ છે, બહેનો છે, મેં કહેવા માટે આવ્યો છું, ક્યાં સુધી આપણે આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરીશું? ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? ક્યાં સુધી આવેદન નિવેદન કરીશું? એના કરતા તમને કહેવા માટે આવ્યો છું, આ તક આવી છે, આ મોકો આવ્યો છે. તમે તમારા મતનો ઉપયોગ કરો, ઝાડુના બટન દબાવો અને તમામ સમસ્યાનું સમાધાન લાવવાની જવાબદારી અમે તમારા વતી લઈએ છીએ. સાથીઓ, આજે ચૈતર વસાવા સાથે તમારા જેવા લોકો જોડાયેલા છે. ઈમાનદાર, ગરીબ, આદિવાસી, એસસી, એસટી, ઓબીસી, એનો ડર હવે ભાજપને સતાવી રહ્યો છે. એમના મંત્રીઓ, તંત્રીઓ આ વિસ્તારમાં આવે છે એટલે ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, આમ આદમી પાર્ટી આમ, આમ આદમી પાર્ટી તેમ. આમ આદમી પાર્ટીના કેજરીવાલજી દિલ્હીમાં હારી ગયા. કેજરીવાલ અને બધા લોકોને જેલમાં નાખી દીધા, ચૈતર વસાવાને જેલમાં નાખી દીધા. હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. આમ આદમી પાર્ટી હવે ચાલવાની નથી અને બધું પૂરું થઈ ગયું એવું કહેવા વાળા નેતાઓ, આપણા સાંસદો, મંત્રીઓ બધા કહેતા હતા ને આપણને. ત્યારે આ મંચ પરથી એ ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને, એમના મંત્રી તંત્રીને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा. बस તમારા સહકારની જરૂર છે. આ લોકો અમને પણ જેલોમાં નાખે છે, ડરાવે છે, ધમકાવે છે. ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ, નહીં તો તમારી કારકિર્દી પૂરી કરી નાખીશું. તમને જેલમાં 5 વર્ષ નાખી દઈશું, 10 વર્ષ નાખી દઈશું. હમણાં 80 દિવસ સુધી મને જેલમાં નાખ્યો. હવે મારા વડીલો બેઠા છે, મારી માતાઓ બહેનો બેઠી છે. તમે જણાવો મને, ચૈતર વસાવા કોઈને કાચનો ગ્લાસ, 1 કિલોનો ગ્લાસ માથામાં મારે તો માણસ હારો રહે કે પતી જાય? ચૈતર વસાવા 1 કિલો ગ્લાસ કોઈના માથામાં મારે, કાચનો ગ્લાસ માથામાં મારે તો માણસ રહે કે ખેલ ખતમ? ખેલ ખતમ, ટાટા બાય બાય થઈ જાય કે ના થઈ જાય?
થઈ જાય. આદિવાસીનું ખૂન છે. 1 કિલોનો ગ્લાસ માથામાં મારો એટલે ટાટા બાય બાય, ખેલ ખતમ. પણ મેં ગ્લાસ નથી માર્યો છતાં મને 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ વડોદરાની જેલમાં રાખ્યો. મને ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું. મને ભાજપમાં લઈ જવા માટે ભલભલા આઈપીએસ અધિકારીઓને દબાણ કરાયું. એમના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ બધાએ કીધું કે મંત્રી બનાવીશું અને નહીં માનો તો તમારે જેલમાં રહેવું પડશે. ત્યારે પણ આ ચૈતર વસાવાએ ભાજપના મંત્રીઓને કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા આદિવાસી પૂર્વજ, એ પણ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ ગયા. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદ થઈ જશે, કઈ પડેલું નથી. અમને કોઈ ચિંતા નથી. આ વિસ્તારમાં પણ સમય આવશે. આ ભાજપની સરકારને કહેવા માંગીએ છે, તમારે મિલિટરી મૂકવી હોય તો મિલિટરી મૂકજો, તમારે આર્મી મૂકવી હોય તો આર્મી મૂકજો, પણ જે દિવસે અમારા લોકોની જમીન લેવાની કોશિશ કરશો એ દિવસે આર પારની લડાઈમાં પહેલા આગળ, સૌથી આગળ આ ચૈતર વસાવા હશે. અમે ડરવા વાળા લોકો નથી. અમારા ઘરમાં તીર કામઠા, પાલિયા, ભાલા એ કઈ અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે આંબા ડુંગરના 28 ગામોને અહીંથી ઉઠાડવા માટે પોલીસ અને મિલિટરી આવશે તે દિવસે તીર કામઠા, પાલિયા અને ભાલા પણ અમે ચલાવીશું. તે દિવસે નેપાળવાડી પણ કરીશું, પાડલિયાવાડી પણ કરીશું. હવે 1 ઇંચ જમીન અમે આપવાના નથી. વિકાસના નામે અમે 1 ઇંચ જમીન આ વિસ્તારમાં આપવાના નથી. ત્યારે હું કહેવા માટે આવ્યો છું, અમે પૂરી તાકાતથી તમારા માટે લડીશું, ભાજપ સામે લડીશું, એમની પોલીસ સામે લડીશું, અમે તમારા માટે સરકાર સામે લડીશું. બસ તમારે સહકાર આપવા માટે આ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને એકવાર તમારે જીતાડી લાવવાના છે. વગર ગુને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો, મને અંધારી કોટડીમાં રાખ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. ત્યારે મારા વડીલોને, મારી માતાઓને, મારા સંતો મહંતોને હું કહેવા માટે આવ્યો છું, તમારા દીકરા સાથે આ ભાજપની સરકારે, એમની પોલીસે જે અન્યાય કર્યો છે એનો બદલો લેવાનો સમય આવી ગયેલો છે. ઝાડુનું બટન દબાવીને એનો બદલો તમારે આ વખતે લેવાનો છે. આજે પણ 9 મહિનાથી 10 મહિના થવા આવશે. આ ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ડેડિયાપાડા જ્યાંના લોકોએ વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. લોકસભામાં ભાજપને 58,000 મત મળ્યા હતા. આ ચૈતર વસાવાને 1,18,000 મત મળ્યા હતા. 60,000 મારી લીડ હતી. છતાં પણ આજે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ત્યાં મારું કાર્યાલય, ત્યાં કાર્યાલય પર બેસીને લોકોના કામ કરો. આ લોકોને ગમતું નથી. તમારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે. મને 10 મહિનાથી મારા ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ત્યારે મારા વડીલોને, માતાઓને વિનંતી કરું છું, આ ચૂંટણીમાં ઝાડુનું બટન એવું દબાવજો કે મને હેરાન કર્યો છે એનો બદલો આ વિસ્તારમાંથી પણ લેવો પડશે. મને કહેતા આનંદ થાય છે, હમણાં અઠવાડિયા પહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે જવાનું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના ખર્ચે ડેડિયાપાડામાં આવી ગયા. ફોર્મ ભરવા જતા હતા ત્યારે મીડિયાના મિત્રોએ પૂછી લીધું કે ચૈતર વસાવાને સરકાર ડેડિયાપાડા આવવા નથી દેવાની, તમારા ઉમેદવારોને કઈ રીતના તમે જીતાડશો? ત્યારે ડેડિયાપાડાના લોકોએ મીડિયા વાળાને કીધું તો માતાઓએ, વડીલોએ, તો સરકાર ભલે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરી દે, પણ ડેડિયાપાડાના લોકોમાં ચૈતર વસાવા રાજ કરે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢવાના. એ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ જવાના છે. ચૈતર વસાવાને પાડી દો એમ કરીને મંત્રીઓ આવે છે, તંત્રીઓ આવે છે, એમના નાયબ મુખ્યમંત્રી આવે છે, એમના મુખ્યમંત્રી આવે છે, એમના વડાપ્રધાન પણ આવી ગયા. પણ એમના વડાપ્રધાનમાં જેટલી ભીડ નથી એટલી ભીડ તમારા ચૈતર વસાવાના કાર્યક્રમમાં નેત્રંગમાં લાખો લોકો આવીને ઉભા છે. આ જનતાનો પ્રેમ છે. સરકાર અમને કહે છે મંત્રી બનાવી દે. મંત્રી, અરે મંત્રી બનીશું તો બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે. જે પોલીસ અમને હેરાન કરે છે એ પોલીસ સલામ કરતી થઈ જશે. પણ એનાથી વિશેષ
અમારી જનતા અમારા માટે જે 2-2 કલાક રાહ જોઈને બેસે છે, અમારું સ્વાગત કરે, સન્માન કરે, જે જનતાનો પ્રેમ ચૈતર વસાવા સાથે છે, જે આશીર્વાદ ચૈતર વસાવા સાથે છે, એ તમારા પૈસા તમારા બંગલા કરતા પણ ચૈતર વસાવા માટે વધારે છે. એટલા માટે વધારે વાત નથી કરતો, પણ આ ભાજપના લોકોને સબક હવે તમારે શીખવાડવું પડશે. શીખો છો કે નહીં? તૈયાર છો ને? આ ડીજે વાળાને એવી સબક શીખવજો ચૂંટણીમાં કે બીજી વાર ડીજે નું નામ સાંભળતા ઘરમાં ઘૂસી જાય. અને આ છેલ્લું ડીજે નું છે. 28 તારીખે મત ગણતરીમાં આપણા ડીજે બધા વગાડીશું આપણે. તૈયાર છે ને બધા? આ ભાઈ 2 ડીજે લાવીને આપણી સામે વગાડે છે ને એમ હશે કે ચૈતર વસાવા એમના કાર્યકરો એમના માણસો ડરી જશે. આ ડરવા વાળા લોકો નથી, આ લડવા વાળા લોકો છે. તમારે 10 ડીજે મૂકવા હોય તો મૂકી દો. આ ચૈતર વસાવા લડવા વાળા છે. તમારી 2,000 પોલીસ સામે આ ચૈતર વસાવા લડ્યા છે. વિધાનસભામાં ઘેરાવા અમે કર્યા છે, બિરસા મુંડાના ઘેરાવા અમે કર્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે અને આપણા વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો છે. મનરેગામાં તમારા મંત્રી બચુભાઈ ખાબડે કરોડો રૂપિયાના કૌભાંડ કરીને અમારા બાળકોના અમારા રોજગારીના પૈસા ખાઈ ગયા. એની સામે ચૈતર વસાવા લડ્યા છે. અમારા આદિવાસીઓની જંગલ જમીન આ સરકાર નથી આપતા, એના માટે ચૈતર વસાવા લડે છે. નર્મદાનું પાણી આ વિસ્તારને મળે એના માટે ચૈતર વસાવા લડે છે. અને આવા નાના લોકો સાથે આપણા લોકોની પોલીસ આગળ કરી અને પોલીસ પોતાને એ બતાવતી હોય અમે એનાથી ડરવાના નથી, એનાથી ડબલ તાકાતે આપણે લડવાનું છે. એ વિનંતી કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. ચૂંટણી છે, આ સરકારમાં બેસેલા લોકોએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, રો ખાઈ ગયા છે, નાવા ખાઈ ગયા છે, ભલભલો ભ્રષ્ટાચાર કર્યો છે મનરેગામાં. એટલે ચૂંટણીમાં પૈસા આપવા આવશે, 500 આપશે, 1000 આપશે, 5000 આપશે. ત્યારે મારે બધા જ આગેવાનોને વિનંતી છે, આપણા ગામમાં જઈને બધાને સમજાવજો. 500 આપે તો 1000 માગી લેજો, પણ આપણો મત આપણા ઝાડુને આપીને આપણી અસ્મિતા બચાવવાનું કામ આપણે કરવાનું છે.